નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સિટી લાઈવની શરૂઆત કરીએ તો દિલ્હીમાં પીએમની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પીએમ સાથે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પણ મળશે. આ બેઠકની અંદર રાજ્યોમાં ચર્ચાનો વિષય બનેલ પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ સામેલ થશે, જેને લઈ અને બંને નેતાઓ અત્યારે દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે. તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે તેવું પણ સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. પીએમ સાથે કેન્દ્રીય મંત્રીમંડળની આ બેઠક મળશે, જેની અંદર તમામ લોકો ઉપસ્થિત રહેશે. ત્યારે ગુજરાતના ચર્ચામાં રહેલા અત્યારે પુરુષોત્તમ રૂપાલા પણ ખાસ ઉપસ્થિત રહેશે અને તેની સાથે જ મનસુખ માંડવિયા પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ બંને નેતાઓ છે તેઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે. ત્યારે દિલ્હીની અંદર ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો પીએમ સાથે કેન્દ્રીય મંત્રીમંડળની પણ આ બેઠક છે. મંત્રીઓ પણ ખાસ આ બેઠકની અંદર સામેલ થશે. બેઠકમાં પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહેશે અને તેઓની સાથે જ મનસુખ માંડવિયા છે તેઓ પણ ખાસ આ બેઠકની અંદર હાજર રહેશે. રૂપાલા અને મનસુખ માંડવિયા ત્યારે ચર્ચાનો વિષય ગુજરાતની અંદર બની ચૂક્યા છે. ગુજરાતની બંને બેઠકો ઉપર તેઓ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે હવે દિલ્હી હાઈકમાન્ડનું તેઓને તેડું આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને દિલ્હીની અંદર જે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર ખાસ તેઓને બંનેને બોલાવવામાં આવ્યા છે. પીએમ સાથે કેન્દ્રીય મંત્રીમંડળની આ બેઠકનું આયોજન રાખવામાં આવ્યું છે, જેની અંદર પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને ખાસ બોલાવવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય છે કે હવે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા જેવો ચર્ચાનો વિષય અત્યારે ગુજરાતના રાજકારણમાં બની ચૂક્યા છે, તેઓને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. ત્યારે દિલ્હીમાં પીએમની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવશે અને તે બેઠકમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે. મંત્રીમંડળની આ બેઠક હશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેન્દ્રીય કેબિનેટ બેઠક બોલાવી છે. આ કેબિનેટ બેઠકની અંદર ગુજરાતના 2 કેન્દ્રીય મંત્રીઓ પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે. વાત કરીએ મનસુખભાઈ માંડવિયા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની, તો આ બંને મંત્રીઓ હાલ દિલ્હી વડાપ્રધાનની આગેવાનીમાં યોજાનારી કેબિનેટ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી ને તેઓ પોતે અત્યારે પ્રચાર પ્રસારમાં જોડાયેલા છે. તો બીજી તરફ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ તેમજ કૃષિ વિભાગ મંત્રાલયના મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ પોતે મંત્રી છે અને રાજકોટના લોકસભા બેઠકના દાવેદાર પણ છે. ત્યારે તેઓ પણ પ્રચાર પ્રસાર કાર્યક્રમ અટકાવીને અત્યારે દિલ્હી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં મળી રહેલી કેબિનેટ બેઠકમાં સહભાગી થવા દિલ્હી પહોંચ્યા છે. જોકે આ બેઠકમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે મંત્રીઓ છે જેમને લોકસભાની ટિકિટ મળી ચૂકી છે તે બાબતે પણ ચર્ચા કરશે. તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા બાબતે ગુજરાતમાં જે વર્તમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનો તાગ પણ તેમની સાથે મેળવશે અને તેનો હલ કેવી રીતે કાઢવો તે અંગે પણ ચર્ચા કરે તેવી સંભવતઃ સૂત્રો તરફથી જાણકારી મળી છે. આ તરફ મનસુખ માંડવિયા પણ પોતે એક કેન્દ્રીય મંત્રી છે અને લોકસભાના ઉમેદવાર પણ છે. ત્યારે લોકસભા બેઠક અંતર્ગત પણ કેબિનેટ બેઠક બાદ આ મંત્રીઓ સાથે વડાપ્રધાન 1-to-1 બેઠક કરી કેટલુંક માર્ગદર્શન પૂરું પાડશે અને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવશે. જોકે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીઓની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં મળી રહેલી આ બેઠક રાજકીય રીતે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. તો દિલ્હી હાઈકમાન્ડથી તેડું આવ્યું છે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા માટે. દિલ્હીની અંદર ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે, જેની અંદર ગુજરાતના ચર્ચાસ્પદ રહેલા પુરુષોત્તમ રૂપાલાને ખાસ બોલાવવામાં આવ્યા છે અને તેઓના ઉપર ચર્ચા વિચારણા પણ આ બેઠકની અંદર થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળની આ વિશેષ બેઠક છે તેનું આયોજન
દિલ્હીની અંદર કરવામાં આવ્યું છે, ત્યારે પીએમની અધ્યક્ષતામાં જ આ બેઠક યોજાઈ ચૂકી છે, જેમાં મનસુખ માંડવિયા પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહેશે. પુરુષોત્તમ રૂપાલા અત્યારે ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચામાં રહ્યા છે અને તેને લઈ અને અત્યારે આ બેઠકની અંદર તેઓને લઈને ચર્ચા પણ કરવામાં આવશે. મંત્રીમંડળની આ બેઠક છે, જેની અંદર અનેક મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે પુરુષોત્તમ રૂપાલાને પણ ખાસ બોલાવવામાં આવી ચૂક્યા છે. સાથે જ મનસુખ માંડવિયા છે, તેઓને પણ આ બેઠકની અંદર હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે. તો દિલ્હીની અંદર ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પીએમ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. પરસોત્તમ રૂપાલા હાલ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે અને તેવામાં પરસોત્તમ રૂપાલા માટે હવે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે, જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટર ઇલેક્શન કમિશનને સોંપેલા એક રિપોર્ટમાં રૂપાલા દ્વારા આચારસંહિતાના ભંગ ન થયો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જાણવામાં મળી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ જે શબ્દો વાપર્યા છે તે શબ્દો ક્યાંય આચારસંહિતાનો ભંગ નથી થઈ રહ્યો તેવું કહેવામાં આવ્યું છે આ રિપોર્ટ્સની અંદર. ગુજરાતના રાજકારણનો સળગતો મુદ્દો અત્યારે રૂપાલા છે, ત્યારે હવે રૂપાલાને રાહત મળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે આચારસંહિતાનો ભંગ ન થયો હોય તેવો એક રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવી ચૂક્યું છે. પરસોત્તમ રૂપાલા માટે આ સમાચાર જે આવ્યા છે તે રાહતના સમાચાર કહી શકાય છે. જિલ્લા કલેક્ટરે ઇલેક્શન કમિશનને એક રિપોર્ટ સોંપ્યો હતો અને એ રિપોર્ટમાં હવે રૂપાલાને રાહત થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રિપોર્ટની અંદર આચારસંહિતાનો ભંગ ન થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તે સમાજ માટે વિવાદિત ટિપ્પણી થયા બાદ સમગ્ર રાજ્યમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન નોંધાયો હતો. ખાસ તો રાજકોટમાં પણ વિરોધ પ્રદર્શન અનેક જગ્યાએ નોંધાયો હતો. ત્યારે મહત્વની બાબત એ છે કે આજરોજ ઇલેક્શન કમિશન તરફથી રૂપાલાને એક ક્લીન ચીટ મળી છે. મહત્વની બાબત એ છે કે ક્યાંક ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ક્યાંક એક ટિપ્પણી કર્યા બાદ રૂપાલાએ સામે ક્યાંક ઇલેક્શન કમિશનમાં ફરિયાદ નોંધાણી હતી અને આ જ ફરિયાદને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર તરફથી તપાસ થઈ હતી અને આ તપાસ છે તે પૂર્ણ થઈ છે. હાલ વાત કરવામાં આવે તો આ તપાસ પૂર્ણ થયા બાદ આજરોજ ઇલેક્શન કમિશનમાં રિપોર્ટ છે તે મોકલવામાં આવ્યો હતો અને ત્યાંથી ઇલેક્શન કમિશન તરફથી આ તપાસને લઈને ક્લીન ચીટ આપવામાં આવી છે. ચોક્કસથી કહી શકાય કે હાલ ક્ષત્રિય સમાજની જે લાગણી છે તેમાં ઠેસ પહોંચી છે. વિવાદિત ક્યાંક ટિપ્પણી થઈ હતી અને આ ટિપ્પણી બાદ જ ક્યાંક એક જે ફરિયાદ નોંધવામાં આવી હતી ઇલેક્શન કમિશનમાં તેને જ લઈને ઇલેક્શન કમિશનથી એક રાહતના સમાચાર પરસોત્તમ રૂપાલાને મળ્યા છે. રાજકોટના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તે ક્યાંક અત્યારે રાહત અનુભવી રહ્યા છે. કહી શકાય કે આ વિવાદ જ્યારે હાલ વકરી રહ્યો છે ત્યારે તેના વચ્ચે એક શુભ સમાચાર રૂપાલા માટે મળી રહ્યા છે. જી, રાજકોટમાં અત્યારે જે ગરમાવો છે, જેની અંદર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે આમને સામને છે, ત્યારે હવે રૂપાલાને આ સમગ્ર મુદ્દાની અંદર રાહત મળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં આચારસંહિતાનો ભંગ ન થયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તેઓએ જે શબ્દો વાપરેલા છે તે શબ્દોથી આચારસંહિતાનો ક્યાંય પણ ભંગ નહીં થયા હોવાનું સ્પષ્ટપણે આ રિપોર્ટની અંદર ખુલાસો થયો છે. ત્યારે પરસોત્તમ રૂપાલા માટે હવે આ રાહતના સમાચાર ગણી શકાય છે. તેઓને રાહત મળી હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે. લોકસભાની ચૂંટણીને લઈ અને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી દીધી છે, જેની અંદર ઉમેદવારોએ ચૂંટણીલક્ષી સભા, પ્રચાર કે સરઘસ માટે મંજૂરી લેવાની રહેશે. સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કર્યાના પ્રથમ દિવસે સરઘસ રેલી માટે 18 જેટલી અરજીઓ આવી હતી અને જેની ચકાસણી કર્યા બાદ મંજૂરી પણ આપવામાં આવી છે. આ સિવાય ચૂંટણી પ્રચાર માટેના હોર્ડિંગ્સ લગાવવા માટેની 43 અરજીઓ અને ચૂંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ અંગેની 4 અને વાહનો માટેની અરજીઓ અમદાવાદ જિલ્લા કલેક્ટર પાસે આવી હતી, જેની ચકાસણી કર્યા બાદ પરવાનગી પણ આપવામાં આવી ચૂકી છે. તો અમદાવાદથી આ સમાચાર, જેમાં પ્રચાર પહેલા જ પરવાનગી માંગવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારોએ ચૂંટણીલક્ષી
મંજૂરી લેવાની રહેતી હોય છે. હોર્ડિંગ્સ લગાવવા માટે અને રેલીઓ યોજવા માટે તેની હવે પરવાનગી મળવા લાગી છે. ચૂંટણીલક્ષી સભા, પ્રચાર અને સરઘસની મંજૂરી તેઓને લેવાની રહેતી હોય છે. ત્યારે કલેક્ટર ચકાસણી કર્યા બાદ તેઓને પરવાનગી પણ આપી દીધી છે, જેની અંદર 4 અરજીઓ વાહનો માટેની આવી છે. જે લોકસભાની જે ચૂંટણી છે તેની તૈયારીઓ જે છે તે અલગ અલગ જગ્યાઓ પર થતી હોય છે અને ખાસ કરીને જે તમામ જે તૈયારીઓ છે તેની ઉપર નિરીક્ષણ છે તે કલેક્ટર કચેરી દ્વારા રાખવામાં આવતું હોય છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પણ આ માટેની જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને જે પ્રમાણે રાજકીય પક્ષો જે છે પોતાના જે અલગ અલગ પરવાનગી જે લેવાની થતી હોય છે આચારસંહિતાના ભાગરૂપે, તે પરવાનગી માટેની એક સિંગલ વિન્ડો સિસ્ટમ છે તે શરૂ કરી દીધી છે, જેની અંદર સભા, સરઘસ અથવા વાહનોની અંદર જે આવતા જે વાહનો જે છે સરઘસની અંદર આવતા, સભાની અંદર આવતા જે લોકો છે તેમાં કેવા પ્રકારના જે વ્યવસ્થા છે તેની એક પરવાનગી લેવાની હોય છે. આ માટેના જે ફોર્મનું વિતરણ જે છે તે માટેની એક વ્યવસ્થા છે, સિંગલ વિન્ડો સિસ્ટમ કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવી છે. આ અંગે રાજકીય પક્ષો જે છે જ્યારે પોતાની સભાને સરઘસ કાઢવા માંગતા હોય તો તેઓએ પરવાનગી લેવાની થતી હોય છે અને સાથે જ જે રેલી કાઢવાની હોય તો રેલીની અંદર આવતા વાહનો જે છે તે વાહનો અંગેની જે પરવાનગી છે તે પણ તેઓને લેવાની થતી હોય છે. આ સિંગલ વિન્ડો જે શરૂ થતાની સાથે જ 18 જેટલા જે પરવાનગી છે સભાને સરઘસની લેવામાં આવી છે. સાથે 5 વાહનો જે છે તે રેલીની અંદર જે જોડાવાના છે તેની પણ જે પરવાનગી છે તે લેવામાં આવી છે. આ સાથે જ અલગ અલગ જે કામગીરી જે કલેક્ટર કચેરી કરી રહી છે, જેની અંદર મતદારોને ખાસ કરીને અપીલ કરવામાં અને મતદાન જાગૃતિ માટેના જે અલગ અલગ કાર્યક્રમો છે તે પણ કરવામાં આવતા છે. આવા જે કાર્યક્રમ છે પ્રજ્ઞાચક્ષુ લોકો દ્વારા જે કરવામાં આવે છે, જેની અંદર પ્રજ્ઞાચક્ષુ લોકો દ્વારા મતદાન વધારે થાય તે માટેની અપીલ જે છે તે લોકોને કરવામાં આવી છે અને સાથે સાથે આ પ્રમાણે જે પ્રજ્ઞાચક્ષુ લોકો જે છે જેની અલગ અલગ સંસ્થાઓ ચાલતી હોય છે તેઓને પણ અપીલ કરવામાં આવી છે. સાથે જ અમદાવાદના ડીઈઓ દ્વારા પણ જે અલગ અલગ સ્કૂલોની અંદર મતદાન વધુ થાય તે માટેની જે પ્રયાસ જે છે તેના ભાગરૂપે સેમિનાર ગોઠવવામાં આવ્યો છે અને સેમિનાર જે છે તેમાં પણ વધારે મતદાન થાય તે અંગેનો જે જાગૃતિ માટેનો જે કાર્યક્રમ છે તે ગોઠવવામાં આવ્યો છે. આમ અલગ અલગ રીતે જે મતદાન વધારે થાય તે માટેનો જે પ્રયાસ જે છે તે કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવે છે. સિંગલ વિન્ડો જે શરૂ થઈ છે તેના લીધે રાજકીય પક્ષો જે છે તેઓને કોઈ અગવડતા ના પડે તે માટેની જે વ્યવસ્થા છે તે પણ કરવામાં છે, એટલે ત્વરિત તેઓને પરવાનગી મળે તે માટેની જે વ્યવસ્થા છે તે પણ અંદર કરવામાં આવી છે. તો અમદાવાદથી આ સમાચાર મળ્યા, જેની અંદર હવે પ્રચારની શરૂઆત પહેલા પરવાનગી માંગવાનું જે સામે આવ્યું છે તે હવે મળી રહી છે. કલેક્ટર કચેરી ખાતેથી આ પરવાનગી માંગવાની રહેતી હોય છે. ત્યારે ચૂંટણીલક્ષી સભા, પ્રચાર અને સરઘસ માટેની તમામ માટે આ મંજૂરી લેવાની રહેતી હોય છે. ત્યારે કલેક્ટર ચકાસણી કર્યા બાદ તમામ અરજીઓ છે તેના ઉપર પરવાનગી આપતા હોય છે. ત્યારે વાહનો માટેની 4 જેટલી અરજીઓ ઉપર અત્યારે તેઓના દ્વારા પરવાનગી પણ આપી દેવામાં આવી છે. વડોદરામાં કાર ભાડે લઈ અને વેચવાનું એક રેકેટ ઝડપાઈ ચૂક્યું છે, જેમાં ઓનલાઈન પર ભાડે કાર મંગાવી અને તેને વેચી દેવામાં આવી હતી. આરોપીઓએ 8 મહિના પહેલા કાર મંગાવી અને વેચી દીધી હતી, જેમાં ઓનલાઈન ભાડે મંગાવેલ આ કાર રાજસ્થાનમાં જઈ અને વેચી દેવામાં આવી હતી. તો સમગ્ર મામલો પોલીસે ગેંગના એક સભ્યને પકડી અને કાયદેસરની આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. તો વડોદરાથી આ માહિતી સામે આવી રહી છે, જેની અંદર કારને ભાડે લઈ અને પછી વહેંચી નાખવાનું એક રેકેટ ઝડપાઈ ચૂક્યું છે. 8 મહિના પહેલા આ કારને લાવ્યા હતા અને ત્યારબાદ તેને વહેંચી દેવામાં આવી હતી. પોલીસ ગેંગના એક આરોપીને ઝડપી પાડ્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હવે શરૂ કરી દીધી છે. તો છતરવાડા રેકેટનું એક પર્દાફાશ અત્યારે વડોદરાની અંદર થઈ ચૂક્યું છે. વડોદરામાં કાર ભાડે લઈ અને તેને વેચવાનું એક રેકેટ ચલાવવામાં આવ્યું હતું અને તે રેકેટ હવે ઝડપાઈ ચૂક્યું છે. ઓનલાઈન ભાડે કાર મંગાવી અને તેને વેચી દેવામાં આવતી હોવાનું આ રેકેટની અંદર પર્દાફાશ થયો છે. 8 મહિના પહેલા મંગાવેલ કારને રાજસ્થાનમાં વહેંચી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરાઈ રહી છે અને એક આરોપીને ઝડપી પાડવામાં પણ પોલીસને સફળતા મળી છે. તો વડોદરાથી આ સમગ્ર માહિતી અને ઘટના પ્રકાશમાં આવી છે, જેની અંદર છેતરપિંડીનો વધુ એક રેકેટનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. વડોદરામાં કાર ભાડે લઈ અને તેને વેચવાનું એક રેકેટ છે તે ઝડપાઈ ચૂક્યું છે. પોલીસને સફળતા મળી છે. એક આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ઓનલાઈન કારને મંગાવી ભાડે અને ત્યારબાદ તેને વેચી દેવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.
તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે વડોદરાથી. નિલેશ, જે પ્રમાણે માહિતી કે કારને ભાડે મંગાવી અને ત્યારબાદ તેને વેચી દેવામાં આવતી હતી, શું છે વધારે માહિતી? જી લખમા, વડોદરા શહેર સંસ્કારી નગરી, સુરક્ષિત નગરી કહેવાતી હોય છે, ત્યારે વડોદરા શહેરમાં એક રેકેટ ચાલતું હતું કે ઓનલાઈન કાર મંગાવવામાં આવે અને તેને અન્ય રાજ્યમાં જઈ અને વેચી દેવાનું આ રેકેટ ચાલતું હતું. અને આ સમગ્ર બાબત આજે એસઓજી દ્વારા બહાર પાડવામાં આવી છે કે પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડે કાર એટલે કે ઝૂમ કાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ભાડે કાર મંગાવી હતી અને 4 મિત્રોને સાથે રાખી અને અતા ઉલ રહેમાન વિરુદ્ધ જે ફરિયાદ થઈ હતી એ અતા ઉલ રહેમાન ને રાજસ્થાનના સાચોરમાં આ કાર લઈ જઈને વેચી દીધી હતી. 4 મિત્રો પણ સાથે હતા અને અતા ઉલ રહેમાન સાથેના મિત્રો 8 મહિનાથી ફરાર હતા. અને આજે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે જે કાર ભાડે લઈ અને વેચી દેવાના રેકોર્ડમાં સંડોવાયેલો છે એ અતા ઉલ રહેમાન મેમન એ હાલ તાંદલજા ખાતે આવ્યો છે અને એક રસ્તા ઉપર ઉભો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મેમનની ધરપકડ કરી છે. હાલ પોલીસ એની તપાસ પણ કરી રહી છે અને સમગ્ર વિગત 8 મહિના જૂની છે. 8 મહિનાથી આ ગેંગ ફરાર હતી અને જે કાર ઝૂમ કાર પ્રાઇવેટ લિમિટેડ તરફથી ભાડે મેળવી હતી એ કાર સાંચોરમાં વેચ્યાના પણ સમાચાર છે. એટલે હવે પોલીસ મેમનની ધરપકડ કર્યા બાદ સઘન પૂછપરછ કરી રહી છે ને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના એસઓજીની ટીમ એને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પણ માંગણી કરશે, કારણ કે એના જે અન્ય સાથીદારો જે સંડોવાયેલા છે આ ગુનામાં એ ફરાર છે. એટલે આરોપીઓને પકડવાના છે. સાથે સાથે જે આરોપી મેમન પકડાયો છે એ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. સાથે સાથે આવી કેટલી કાર એને ભાડે રાખી અને વેચી દીધી છે તેની પણ પોલીસને માહિતી મેળવવાની છે. એટલે એસઓજીની ટીમને આ એક મોટી સફળતા કહેવાય. પરંતુ સાથે સાથે આજે સંસ્કારી નગરીમાં એ પણ ચર્ચા છે કે બાતમીદારોના આધારે પોલીસને સફળતા મળે છે તો પોલીસનું જે ઇન્ટેલિજન્ટ વિભાગ છે એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું હોય કે ક્યાંક ને ક્યાંક એમની પાસે માહિતી મળવાનો અભાવ આવી ગયો હોય. એટલે આઈબીની જગ્યાએ હાલ વડોદરા શહેર પોલીસ બાતમીદારોના આધારે ચાલી રહી છે તેવું નગરમાં ચર્ચા છે. લખમા, નિલેશ, ઓનલાઈન છેતરપિંડીના અનેક કેસો સામે આવતા હોય છે, તે આપણે જોતા હોઈએ છીએ, પરંતુ આ કેસ કે ઓનલાઈન કાર ભાડે મંગાવો અને ત્યારબાદ તેને વેચી મારો, આ એક નવું પ્રકરણ ખુલ્યું છે, શું કહેશો? લખમા, જનરલી કેસો એવા પણ આવે છે કે રિક્ષા ભાડે કરી પેસેન્જર પાછળ બેઠા હોય અને ચોરી કરે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ નવું ક્રાઇમ વધ્યું છે કે કાર ભાડે મંગાવી અને લઈ જવી અને રસ્તામાં હાઈવે આવે ત્યાં ડ્રાઈવરને મારી ઉતારી, ડ્રાઈવરને લૂંટી લઈ તેના હાથ પગ બાંધી દઈ અને કાર લઈને ભાગી જવાનું આ એક નવું ક્રાઇમ વધ્યું છે. અને આ જ ક્રાઇમના આધારે મેમને ઝૂમ કાર પ્રાઇવેટ લિમિટેડ ની કાર ક્રેટા કાર ભાડે મંગાવી હતી અને રાજસ્થાનના સાચોરમાં વેચી દીધી હતી. એટલે પોલીસને પહેલી સફળતા છે કે આવી કાર ભાડે મંગાવી અને વેચી દેનાર ગેંગનો એક સાગરીત જબ્બે થયો છે. આનાથી અનેક આવા ચોરીના ભેદ ઉકેલાશે. નિલેશ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. તો વડોદરાથી એક રેકેટનો પર્દાફાશ થયો છે. છેતરપિંડીનો આ એક નવો કિમિયો સામે આવ્યો છે. ઓનલાઈન ભાડે કાર મંગાવવામાં આવે છે અને ત્યારબાદ તે કારને વેચી દેવામાં આવે છે. 8 મહિના પહેલા મંગાવેલ કારને રાજસ્થાનમાં વેચી દેવાય હોવાનો પર્દાફાશ. સુરતના પાંડેસરામાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનામાં ટેમ્પોમાં પનીર વલસાડથી સુરત લાવવામાં આવી રહ્યું હતું, જેની આરોગ્ય વિભાગને જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસ દ્વારા આ ટેમ્પોને રોકી અને તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં 230 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું અને પનીરમાં ભેળસેળની શંકા જતાની સાથે જ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તેને મોકલવામાં આવ્યો હતો, જેમાં પનીરના સેમ્પલ ફેલ થયા છે. તો સુરતની અંદર ફરી એકવાર અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. પનીર ઝડપાયો છે. આ વખતે પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને તપાસ અર્થે પણ મોકલી દેવામાં આવ્યા હતા. ટેમ્પોમાંથી કુલ 230 કિલો જેટલું પનીર ઝડપાઈ ચૂક્યું છે. પાંડેસરામાંથી આ નકલી પનીરનો જથ્થો છે તે ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે પનીરના સેમ્પલ પણ ફેલ નીકળ્યા છે. મળતી માહિતી મુજબ વલસાડથી સુરત આ પનીરનો જથ્થો લાવવામાં આવતો હતો. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સુરતથી અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. આ દિવ્યેશ, ફરી એકવાર સુરતની અંદરથી અખાદ્ય વસ્તુનો જથ્થો મળ્યો છે, પનીરનો જથ્થો મળી આવ્યો છે અને તેના સેમ્પલ ફેલ નીકળ્યા છે. શું છે માહિતી? જી બિલકુલથી સુરતમાં ફરીથી વખત ભેળસેળિયું પનીર છે તે ઝડપાયું છે. અવારનવાર ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાની ઘટનાઓ સુરતમાં વારંવાર પ્રકાશિત થતી હોય છે, ત્યારે ફરી એક વખત વલસાડથી સુરતમાં ભેળસેળયુક્ત પનીર છે તે ઘુસાડવાનો કારસો ઘડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મોટું કૌભાંડ સામે આવ્યું હતું. કહી શકાય કે જે પ્રકારે વલસાડથી સુરતમાં કહી શકાય કે સમયાંતરે એક ટ્રક જે છે તેમાં પનીર લાવવામાં આવતું હતું, ત્યારે સુરતની અંદર એન્ટર થતા 230 જેટલો કિલોગ્રામ પનીર છે તે પનીર આવતું હતું. તે દરમિયાન આરોગ્ય વિભાગને બાતમી મળી હતી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ જે પ્રકારે ટ્રક આવી રહ્યો હતો તે દરમિયાન તેમને હાંતરવામાં આવ્યું હતું અને ટ્રકની તલાશી લેવામાં આવી હતી. તે દરમિયાન તેમાંથી 230 કિલોગ્રામ પનીર છે તે હોવાનું જાણવા મળ્યું છે. આ પનીરમાં ભેળસેળ છે કે નહીં તે અંગે ડ્રાઈવરને પૂછતા ડ્રાઈવરે જણાવ્યું હતું કે મને કોઈ પણ પ્રકારની માહિતી નથી, પરંતુ અવારનવાર આ પ્રકારે આ જ પનીર છે તે સુરતની અંદર અનેક રેસ્ટોરન્ટો, હોટલોમાં અને દુકાનોમાં પહોંચાડવામાં આવે છે. જ્યારે સમગ્ર મામલાના કહી શકાય કે સેમ્પલો લેવામાં આવ્યા હતા અને સેમ્પલો લીધા બાદ આ પનીરનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો હતો. કારણ કે પ્રાથમિક દ્રષ્ટિએ જે પ્રકારે આરોગ્ય અધિકારીઓએ જોયું તેમને આ પનીરમાં ભેળસેળ લાગી હતી, જેથી આ પનીરની લેબોરેટરી કરવામાં આવી, તેમના રિપોર્ટ સેમ્પલ લેવામાં આવ્યા અને સેમ્પલ આવતા બાદ માલુમ પડ્યું કે આ તમામ રિપોર્ટો જે છે આ પનીર છે તે અઘાત્ય છે અને તેમના તમામ રિપોર્ટ ફેલ આવ્યા હતા. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ પનીર મિલ્ક ફેટને બદલે પાન ફેટનો ઉપયોગ આ પનીરની અંદર થતો હોવાનું સામે આવ્યું છે. આ ખૂબ જ જોખમી છે અને આરોગ્ય સાથે સીધા ચેડા થતા હોય તે પ્રકારે આ પનીર જે છે તે સુરતમાં લાવવામાં આવતું હતું. કારણ કે ખાસ કરીને જે પનીર હોય છે તેમાં મિલ્ક ફેટનો ઉપયોગ થતો હોય છે, જે ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે, પરંતુ આ જે પનીર હતું તેમાં પાન ફેટનો ઉપયોગ થતો હતો. એટલે કે જે પ્રકારે આ પનીર છે તેમાં ભેળસેળ થતી હતી અને ખાસ કરીને આ બાઇડિંગ અને જે સ્ટાર્ચનો ઉપયોગ જે છે તે પનીરને બનાવવા માટે કરવામાં આવતો હતો. આ પણ ખૂબ જ જોખમી છે, કારણ કે જે પ્રકારે શરીરની અંદર આ પનીર જે છે તે ભેળસેળયુક્ત જાય છે તેનાથી શરીરના અંદરના ઓર્ગનને પણ નુકસાન પહોંચે છે અને શરીરની અંદર પણ નુકસાન પહોંચે છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ અખાદ્ય પનીર જે છે ઝડપાયું છે તેને લઈને હાલ આરોગ્ય અધિકારીઓ દ્વારા આ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે આ સમગ્ર મામલે કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, કારણ કે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં અત્યાર સુધી કેટલું પનીર કોને કોને સપ્લાય કર્યું, કેટલા સમયથી આ પનીરનો વેપલો ચલાવવામાં આવે છે, જે તમામ બાબતે અધિકારીઓ જે છે તે પૂછપરછમાં ક્યાંક ને ક્યાંક લાગ્યા હતા. પરંતુ જે પ્રકારનું આ પનીરનું આખું કૌભાંડ જે છે કહી શકાય કે મોટું કૌભાંડ હોય તો નવાય નહીં, કારણ કે જે પ્રકારે આ પનીર સામે આવ્યું છે તેનાથી સ્પષ્ટ સાબિત થાય છે, કારણ કે 230 કિલોગ્રામ જે પનીર છે તે પનીર પણ અખાદ્ય છે. એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે એક મોટું કૌભાંડ ચાલતું હોય તો નવાય નહીં, કારણ કે જે પ્રકારે આ પનીરની અંદર મિલ્ક ફેટનો ઉપયોગ થતો હોય છે ત્યારે આ પનીરની અંદર પાન ફેટનો ઉપયોગ થતો હતો. એટલે કે મિલ્કની જગ્યાએ પાન ફેટનો ઉપયોગ ખૂબ જ જોખમી છે, કારણ કે આ કેમિકલયુક્ત પનીર જે છે તે લોકો ખાય અને સીધા જ બીમાર પડતા હોય છે. આંતરિક ભાગોમાં પણ આંતરિક ઓર્ગનમાં પણ ડેમેજ થતું હોય છે, ત્યારે આ પ્રકારના પનીરથી અનેક બીમારીઓ પણ ફેલાઈ શકે છે. હાલ આ પનીરનો જથ્થો જપ્ત કરીને કોર્ટમાં ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરવાની કામગીરી જે છે તે ચાલી રહી છે. જે બાદ આ પનીરનું આખું કૌભાંડ સામે આવે તો નવાય નહીં, કારણ કે શંકા એવી સેવામાં આવી રહી છે કે મસ્ત મોટું આ કૌભાંડ જે છે તે સામે આવે તેમ છે. જી દિવ્યેશ, તમામ વિગત સાથે જોડાયા તે બદલ ધન્યવાદ.
તો સુરતની અંદર ફરી એકવાર અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. આરોગ્ય વિભાગની ટીમને શંકા જતાની સાથે જ પનીરના જથ્થાને ઝડપી પાડ્યો છે. એક ટેમ્પોમાંથી 230 કિલો પનીરનો જથ્થો છે તે ઝડપી ચૂકવામાં આવ્યો છે. પોલીસને સાથે રાખી અને આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવાયો, જેમાં પનીરના સેમ્પલ પણ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે રિપોર્ટ્સ આવ્યા છે તે અનુસાર આ પનીર અખાદ્ય હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં આ સમગ્ર ઘટના, જેમાં નકલી પનીરનો જથ્થો છે તે ઝડપાઈ ચૂક્યો છે. એક ટેમ્પોની અંદરથી આ જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. વલસાડથી સુરત લાવવામાં આવી રહ્યું હતું આ પનીર અને આરોગ્ય વિભાગને બાતમી મળતાની સાથે જ તેઓએ પોલીસને સાથે રાખી અને સપાટો બોલાવ્યો, જેની અંદર તેઓએ શંકાસ્પદ પનીરને ઝડપી પાડ્યું. તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.